મહેસાણામાં માર્ગ મકાન વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું। જી હા, શિવાલા સર્કલ પાસેના બ્રિજના કામમાં ઘોર બેદરકારી સામે આવી છે। બ્રિજ ઉપરથી હેવી લાઇન નીકળતી હોવાથી કામ અટકી પડ્યું છે। બ્રિજ અડધો બની ગયા પછી હેવી વીજ લાઇન દેખાઈ। વીજ લાઇન હટે તો જ આ બ્રિજ આખો બને તેવી શક્યતા। બ્રિજ બન્યા બાદ યાદ આવ્યું કે ઉપર વીજ લાઇન છે। પ્રજાના પૈસાનો વેડફાટ કેવી રીતે કરવો તેનો ઉત્તમ નમૂનો તમારે જોવો હોય તો જોઈ લો। કરોડોના ખર્ચે બ્રિજ બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું। અડધા ઉપરનો બ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે। જ્યારે બ્રિજ પૂર્ણ થવામાં હતો ત્યારે જ યાદ આવ્યું કે ભાઈ ઉપરથી તો હેવી વીજ લાઇન પસાર થઈ રહી છે। જો આખો બ્રિજ બને તો બ્રિજ હેવી લાઇનને અડી જાય તેમ છે। ત્યારે હવે બ્રિજ બનાવવાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે। હવે સ્થિતિ એવી છે કે કાં તો હેવી વીજ લાઇન હટાવવી પડે કાં તો બ્રિજનો રસ્તો બદલવો પડે। જ્યારે બ્રિજ બનાવવા માટે સર્વે કરાયો હશે ત્યારે શું આ વીજ લાઇન અધિકારીઓને નહીં દેખાઈ હોય તે સવાલ ઉઠે। તો મારું ગુજરાત રાજ્યના માર્ગ મકાન મંત્રીશ્રીને એવું પૂછવું હતું અને એવું કહેવું હતું કે જે પ્રજાના પૈસે ટેક્સ રૂપી જે પ્રજા ટેક્સ ભરે છે તેમાંથી તમે ગુજરાતનો વિકાસ કરો છો। તો આટલા બધા કરોડો રૂપિયા ખર્ચાયા પછી 50% કામ પત્યા પછી તમને એવું દેખાય છે કે ભાઈ અહીંથી તો વીજ લાઇન હેવી લાઇન પસાર થાય છે, તો આ બ્રિજનું કામ બંધ કરી દેવામાં આવ્યું। તો પછી આના જેને નકશા દોર્યા હોય, ડ્રોઈંગ દોર્યું હોય, જ્યારે આનું બજેટ મંજૂર થયું હોય ત્યાં સુધી શું આ બ્રિજ અહીં બને છે એની કોઈપણ ચકાસણી ગુજરાત સરકાર કે હાઈવે ઓથોરિટીએ કરી ન હતી? એન્જિનિયરો હોય, નિષ્ણાંત કોન્ટ્રાક્ટરો હોય, તો શું એ બધા આ અહીંથી રોડ પસાર થતો હતો, બ્રિજ પસાર થતો હતો, શું એની કોઈ પણ ચકાસણી કર્યા વગર જ બ્રિજ બનાવી દીધો? આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો અમે પ્રજાના વતી કોંગ્રેસ પક્ષ મહેસાણામાં માર્ગ એન્ડ મકાન વિભાગનું બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। આપ જોઈ શકો છો હાલમાં આપણે શિવાલા સર્કલ ખાતે ઉપસ્થિત છે, જે મહેસાણામાં પ્રવેશનો જે મુખ્ય માર્ગ છે। અહીંયા આગળ બાયપાસથી પણ જે છે બાયપાસ પણ અહીંયા આવેલો છે, બાયપાસની શરૂઆત થાય છે। ત્યારે અહીંયા જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે તંત્રને બ્રિજ બનાવવાના પહેલાં ધ્યાને ના આવ્યું, પરંતુ અડધો બ્રિજ બની ગયો ત્યારબાદ ધ્યાને આવ્યું કે અહીંયા તો મુખ્ય હેવી જે છે તે લાઇન વીજ લાઇન અહીંયાથી પસાર થાય છે। વીજ લાઇન પસાર થવાના કારણે આ બ્રિજ કહી શકાય કે બની શકે તેમ નથી। તેના કારણે હાલમાં તો અહીંયા કામ બંધ કરી દેવામાં આવ્યું છે। કામ જે છે તે હાલમાં ચાલુ ત્યાં કામ બંધ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો હેવી લાઇન અહીંયાથી પસાર થાય છે। હાલમાં બ્રિજનું કામ બંધ કરવામાં આવ્યું છે। મહેસાણાનો મુખ્ય પ્રવેશમાન જે માર્ગ હોવાના કારણે હાલમાં વાહન ચાલકોને પણ કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અનેક સવાલો ઊભા થવા જાય છે કે જ્યારે આનું ટેન્ડર પડ્યું હશે, આની જે છે તે બ્રિજ બનાવવાની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે, તેનું સર્વે કરવામાં આવ્યું છે, ત્યારે શું આ સ્થળ તપાસ નહીં કરવામાં આવી હોય? આ પ્રકારની અહીંયાથી વીજ લાઇન હેવી વીજ લાઇન જે અહીંયાથી પસાર થાય છે ત્યારે શું તંત્રના ધ્યાને નહીં આવ્યું હોય? તેવા અનેક સવાલો ઊભા થવા જાય છે। હાલમાં તો માત્ર જે છે તે અડધો બ્રિજ બનાવીને મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે અહીંયાથી હેવી વીજ લાઇન પસાર થાય છે ત્યારે કામ થઈ શકે તેમ નથી। ત્યારે તંત્રના જે છે તે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને સ્થાનિક જે છે તે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ દ્વારા મામલે માર્ગ એન્ડ મકાન મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને જે છે તે આ જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે, જેના દ્વારા જે છે તે આ ગેરરીતિ આચરવામાં આવી હોય, જે આ ધ્યાને ના સ્થળ તપાસ પણ ના કરી હોય, કે જે પણ જે છે તે ગેરરીતિ આચરવામાં આવી હોય તેના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। અને 10 દિવસમાં જો તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ જે છે તે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।